જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં। મિત્રો, આપણી આ ચેનલમાં તમે ધાર્મિક વિડીયો જોઈ શકશો અને સાંભળી શકશો, તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। મિત્રો, આજે વાત કરીશું પાશાંકુશા એકાદશીની। મિત્રો, એકાદશી એ આવતો ધાર્મિક તહેવાર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને સમર્પિત છે। એકાદશીનું વ્રત અને ઉપવાસ કરવું બહુ પુણ્યશાળી માનવામાં આવે છે। આસો મહિનાની સુદ અગિયારસને પાપાંકુશી અથવા તો પાશાંકુશી અગિયારસ તરીકે આપણે ઓળખીએ છીએ। આ અગિયારસના ઉપવાસ કરવાથી સાધકને સંસારના તમામ સુખ ભોગવી છેલ્લે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિ ખૂબ મહત્ત્વની છે। એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે લોકો વ્રત ઉપવાસ કરે છે, તેથી તેનું નામ અને તેનું વિશેષ મહત્ત્વ છે। આસો પક્ષમાં આવતી એકાદશીને પાપાંકુશા એકાદશી આપણે કહીશું। આ દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીની પૂજા થાય છે। માન્યતા અનુસાર જે સાધક આ દિવસે ઉપવાસ કરે છે તેને તમામ રોગ, પીડા અને દોષમાંથી મુક્તિ મળે છે। મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના સુખો ભોગવી મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે। તો ચાલો જાણીએ એકાદશીના પારણા, સમય, ચોક્કસ તારીખ, પૂજા, મંત્ર અને મહાત્મ્યની વાત। આસો મહિનાના સુદ પક્ષની એકાદશીની તિથિની શરૂઆત 2 ઓક્ટોબર 2025 અને સાંજે 7:11 શરૂ થાય છે અને તેની સમાપ્તિ 3 ઓક્ટોબર 2025 અને સાંજે 6:33 થાય છે। તેથી આ વ્રત એ 3 ઓક્ટોબર 2025 અને શુક્રવારના દિવસે કરવાનું રહે છે। મિત્રો, પારણાની વાત કરીએ તો પારણા 4 ઓક્ટોબર 2025ના રોજ સવારે 6:23થી 8:44 સુધી કરવાના છે। મિત્રો, હવે જાણીએ પૂજા વિધિ। તો મિત્રો, પાશાંકુશા એકાદશી એટલે કે પાપાંકુશી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન કરી પવિત્ર થઈ ભગવાન હરિવિષ્ણુની પૂજા કરવી। સૌપ્રથમ ભગવાન વિષ્ણુને પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડથી અભિષેક કરી તેમને ફૂલ, માળા, પીળું ચંદન, અક્ષત વગેરે અર્પણ કરી તુલસીના પાન સાથે નૈવેદ્ય અર્પણ કરવો। ત્યારબાદ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો। વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસા, પાપાંકુશી એકાદશીની વ્રત કથા વાંચવી અને છેલ્લે ભગવાન વિષ્ણુની આરતી કરવી। એકાદશીની તિથિ પર આખો દિવસ ઉપવાસ કરવો। સાંજે ફરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને બારસના દિવસે એકાદશીના પારણા કરવા। એકાદશીનું વ્રત ઉપવાસ હોય ત્યારે અન્ન ગ્રહણ કરવું નહીં। ફળ, ફળનો રસ અથવા ફળની ચીજોનું સેવન કરી શકાય। મિત્રો, આ દિવસે વિષ્ણુ મંત્રનો પાઠ કરવો જોઈએ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય, ઓમ નમો નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુ પ્રચોદયાત। આ રીતે મંત્ર જાપ કરી પૂજા પૂર્ણ કરવી। મિત્રો, એકવાર ભગવાન કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને પાશાંકુશા એકાદશીનો મહિમા જણાવતા કહ્યું હતું કે આ વ્રત તમામ પાપોને નષ્ટ કરે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ જાતક પાશાંકુશા એકાદશીનું વ્રત કરે તો તેને અશ્વમેઘ યજ્ઞ, સૂર્ય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે। આ એકાદશીનું ઘણું મહત્ત્વ છે। પૌરાણિક ગ્રંથ અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી તપસ્યા સમાન ફળની પ્રાપ્તિ થાય છે। આ વ્રત કરનાર જાતક તમામ સુખ અને ધન ભોગવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે। પૌરાણિક ગ્રંથ મહાભારત અનુસાર ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહિમા જણાવતા કહ્યું હતું કે આ વ્રત તમામ પાપોને નષ્ટ કરનારું છે અને આ વ્રત કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના દુઃખ દૂર થઈ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ અગિયારસ પર ભગવાન વિષ્ણુના પદ્મનામ સ્વરૂપની પૂજા થાય છે। પાપરૂપી હાથીને આ વ્રતના પુણ્યરૂપી અંકુશથી વેધવાને કારણે તેનું નામ પાપાંકુશા અગિયારસ પડ્યું। આ વ્રતમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી રાત્રે જાગરણ કરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું। રાત્રે ભગવાન વિષ્ણુની મૂર્તિ સમીપ જ શયન કરવું। બીજે દિવસે સવારે બ્રાહ્મણોને અન્નદાન દક્ષિણા આપ્યા પછી વ્રતની સમાપ્તિ કરવી। આ વ્રતના એક દિવસ પહેલાં એટલે કે દશમીની તિથિએ ઘઉં, મગ, ચણા, જવ, ચોખા અને મસૂરનું સેવન ન કરવું। આ વ્રતના પ્રભાવથી વ્રતી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે। ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાને કહ્યું કે અશ્વિન શુક્લ એકાદશીનું નામ એ પાપાંકુશી એકાદશી છે। હે રાજન, આ દિવસે મનુષ્ય જો વિધિપૂર્વક ભગવાન પદ્મનાભની પૂજા કરે તો તેને મનોવંચિત ફળની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। યુધિષ્ઠિરે કહ્યું, મધુસૂદન, આસો માસના શુક્લ પક્ષની એકાદશીનું મહિમા જણાવો। ત્યારે
ભગવાન કૃષ્ણએ કહ્યું કે પાશાંકુશા નામથી આ એકાદશી વિખ્યાત છે, જે સઘળા પાપ હરનારી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગ બનાવનારી, સુંદર સ્ત્રી, ધન, મિત્ર આપનારી, મનુષ્યમાં આ એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરે તો તેને ક્યારેય યમ યાતનાની પ્રાપ્તિ થતી નથી. આ એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્ય રૂપધારી ચતુર્ભુજ ગરુડની ધ્વજાથી યુક્ત હારથી સુશોભિત અને પિતાંબરધારી થઈ ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. રાજન, આવા પુરુષો માતૃપક્ષની 10, પિતૃપક્ષની 10 અને પત્નીના પક્ષની 10 પેઢીનો પણ ઉદ્ધાર કરે છે. આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે મુજ વાસુદેવનું પૂજન કરવું. જીતેન્દ્રિય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળની પ્રાપ્તિ કરે છે તે ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવાથી જ મળી જાય છે. જે પુરુષ સુવર્ણ, તલ, ભૂમિ, ગૌ, અન્ન, જળ, પગરખા અને છત્રીનું દાન કરે છે તેને ક્યારેય યમરાજ જોવા મળતા નથી. મિત્રો, આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય સ્વસ્થ બને છે, દીર્ઘાયુવાળા, પુત્ર તથા ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ તમામ સુખો ભોગવીને અંતમાં સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે. તો મિત્રો, આ હતી પાશાંકુશા એકાદશી અને તેની વાત, તેનું મહાત્મ્ય, તેનું મુહૂર્ત અને તેની વ્રત કથા. મિત્રો, આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે, આપને ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોની લિંક તમારા મિત્રો, સગા સંબંધીને શેર કરો અને આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.